સુરત જિલ્લાના કેળા પકાવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। વેપારીઓ અને દલાલોની મિલીભગતના કારણે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે। કેળાનો 1 કિલોનો બજાર ભાવ 30 થી 40 રૂપિયા જડે ખેડૂતોના કેળાનો ભાવ માત્ર 3 કે 4 રૂપિયા કિલો છે। ખેડૂતોનો ઊભો પાક ખેતરમાં બગડી રહ્યું છે, છતાં કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગિજરમ ગામના યુવા ખેડૂત યશ પ્રજાપતિ કેળાની ખેતી કરે છે। ચાલુ વર્ષે પણ યશે 4 વીંઘા આશરે 3 લાખ રૂપિયાનો ખર્ચો કરી કેળના 3000 રોપાનું વાવેતર કર્યું હતું। પાક ચાલુ થયો ત્યારે 350 રૂપિયા મણ કેળાનો ભાવ હતો। યુવા ખેડૂત ખુશ હતો કે ચાલુ વર્ષે કેળાના સારા ભાવ આવશે અને 2 પૈસાની બચત થશે, પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે, કેમ કે કેળાના ભાવ સીધા 350 રૂપિયા મણથી 60 થી 70 રૂપિયા મણ થઈ ગયા છે, જેને લઈ ખેડૂતને રોપણીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો। ખેતરમાંથી કેળાની લૂમ રોડ ઉપર લાવવાની મજૂરી એક લૂમ દીઠ 10 રૂપિયા જેટલી થઈ ગઈ છે। ખેડૂતોને પોતાના રોકાણનું 25% વળતર પણ હજુ મળ્યું નથી, ત્યાં ખેડૂત પાકને જમીનદોસ્ત કરવા મજબૂત બની ગયું છે। આ હાલત માત્ર એક યશ પ્રજાપતિની નથી। માંગરોળ તાલુકામાં છેવાડે આવેલા ગિજરમ, આંકડોદ, કોસાડી, કંટવા સહિત તમામ કેળા પકવતા ખેડૂતોની આ જ હાલત છે। ખેડૂતોને પાકની રોપણીથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી 130 રૂપિયા જેટલો એક છોડનો ખર્ચ થાય છે। એક લૂમ પર એવરેજ 22 થી 25 કિલો કેળાનો પાક થાય છે। હવે ખેડૂત બિચારો તો કરે શું? આટલું કર્યા પછી પણ કેળા લેવા કોઈ વ્યાપારી તૈયાર નથી। કેળા ખરીદી કરતા સમયે વ્યાપારીઓ કેળાની ગુણવત્તા પર સવાલ ઊભા કરી દેતા હોય છે અને ખેડૂતોને આપવું હોય તો આપો, નહીં તો રહેવા દો જેવા જવાબ આપે છે। ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ વ્યાપારીઓ અને દલાલો સાથે મળી ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। ખેડૂતોનું શોષણ એ નવી વાત નથી। એપીએમસી હોય કે માર્કેટ હોય, તમામ જગ્યા પર વેપારીઓ અને દલાલોનું રાજ ચાલે છે। પાકની ખરીદી કરતા સમયે તમામ વ્યાપારીઓ અને દલાલો સંગઠિત થઈ પોતાની મનમાની કરે છે અને પોતાની યોગ્ય ભાવે પાકનું વેચાણ કરવા ખેડૂતોને મજબૂર કરે છે। બાપડો ખેડૂત મજબૂરીમાં વ્યાપારીઓ અને દલાલોના તાબે થઈ જતો હોય છે। જો કે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર આ બાબતોમાં હસ્તક્ષેપ કરે અને આ વચેટિયા પ્રથા બંધ કરે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 માંગરોળ। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન માંગરોળ। ચાલુ વર્ષ 2025 જે આ તમે કેળ જોઈ શકો છો, એ ગાડી કેળનો પાક તૈયાર થઈ ગયો છે। બજારમાં 30 અને 40 રૂપિયા પ્રતિ કિલો કેળા વેચાયા છે અને એ જ કેળા આ ખેડૂતો પાસે પ્રતિ કિલો 3 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી ખરીદી કરવામાં આવે છે। એટલે કે ફક્ત 10% પૈસા આપી અને ખેડૂતોનો માલ લૂંટવાનો કારસો આ વચેટિયા દ્વારા કરવામાં આવ્યો છે। વ્યવસ્થા કેટલા વીઘામાં કેળાની ખેતી? વીંગાનો ચોક્કસ ખ્યાલ નથી, પણ માંગરોળ તાલુકામાં ગિજરમ, આંકરોડ, લુવારા, કોસાડી, સિમોદરા, વેલાછા, સેઠી સહિત જે કીમ કાંઠાની આજુબાજુના જે કાંઠાની જે જમીન છે, ગોરાટ જમીન છે, એમાં ખાસ કરીને કેળનો પાક વર્ષોથી કરવામાં આવે છે। પરંતુ આ વર્ષે કોઈ કારણોસર આ ખેડૂતોએ પોતાના પાક યોગ્ય ભાવ અને ખરીદવાના ન કારણે આજે ખેતરમાં ઊભો રહે એવી પરિસ્થિતિ આવીને ઊભી છે। એટલે અમે માંગ એ કરીએ છીએ કે સહકારી મંડળીઓ જે કેળાની જે સહકારી મંડળીઓ છે, આ ખેડૂતોને માંગરોળ તાલુકાનો માલ પણ ઉઠાવે અને જે કોઈ સિન્ડિકેટ હોય વેપારી, એ પણ ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપીને પણ ખેડૂતોને માલ લે તો ખેડૂતોનો માલ તો એક વખત બજારમાં નીકળે અને ખેડૂતોને પોતાના કુટુંબ સાથે જે આજીવિકા છે પોતાની પાક, એ પાકના કારણે અને 2 પૈસાનો ફાયદો થાય। બાકી અત્યારે તો તબક્કે એવી પોઝિશન છે કે 1.5 લાખનું ખેતર ઉચ્ચ ખેડૂતો ફક્ત 30,000 રૂપિયામાં આપી દીધું છે આ વિસ્તારના ખેડૂતોએ। એટલે એના માટે કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે। મારું નામ યશ પ્રવીણભાઈ પ્રજાપતિ છે, ગામ ગિજરમ। હું ગિજરમ ખાતે ખેતી કરું છું। હવે આ વર્ષે મેં 3.5 થી 4 વીંઘા કેળ કરી હતી। 3.5 થી 4 વીંઘા કેળ કરવામાં મારો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો બેઠો હતો। હવે 4 થી 5 લાખ રૂપિયાની ખર્ચાની સામે મારા ખર્ચામાંથી જ હજુ 75% હજુ નીકળ્યું નથી, ખાલી 25% નીકળ્યું છે। એનું કારણ કે કેળા મારા તૈયાર થઈ ગયા છે, હવે વેપારી માલ લેવા આવતા નથી, 3-4 રૂપિયા ભાવ આપે છે। હવે એની અંદર અમે મજૂરી ગણવા ગઈએ ને તો અમારે નહીં કાઢીએ ને તો અમે ઉલટું હારું, કેમ કે 3-4 રૂપિયામાં અમને કંઈ પોસાય એવું નથી। અમે જ્યારે મજૂર બોલાવીએ કે બહારથી અંદર કેળાની લૂમ કરવા આવું, તે જ એને 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા જેટલું અંતર એટલું પૈસા લે છે। એના કારણે અમે કેળા એમ જ હવે છોડી દેવાના છે। માને મારું 25% અમને મારો ખર્ચો કરેલો એમાંથી 25% અમને મળતો રહેલી છે। આ વખતે બધાની અંદર જ એવું રહ્યું, તલમાં પણ એવું રહ્યું, મગમાં પણ એવું રહ્યું, ભાતમાં પણ એવું રહ્યું, ડાંગરમાં બી આ વખતે નુકસાન છે કે વરસાદ વહેલો આવી ગયો। વેપારીઓ અમને બહુ અકળાવે, વેપારીઓ માલ લેતા નથી। અમે સેમ્પલ લઈને ગઈએ તો વેપારીઓ તારે અલગ ભાવ આપે, પછી માલ લઈને ગઈએ તારે અલગ ભાવ આપે। એટલે વેપારીઓ આ વખતે તલમાં, મગમાં, ભાતમાં, કેળામાં બહુ અમારું મોટું નુકસાન છે। આ વખતે ખેડૂતની એક સિઝન ફેલ થાય એટલે ખેડૂત માટે તો બહુ ઘણી અઘરી વસ્તુ છે।
એ ખેડૂતની એક સિઝન ફેલ થાય એટલે 5 વર્ષ પછાડી જતો રહે. અમારા ઘરે એવું કહેવા માંગ્યા ને થાય જ એવું છે, કેમ કે ખર્ચો એવો લાંબો કરેલો હોય, મજૂરી આજના ટાઈમે એવી મોંઘી થઈ ગયેલી છે જે અમને પરવડતી જ નથી, પોસાતી જ નથી એમ. એટલે અમારી સરકારને માંગણી છે કે થોડુંક અમારા ખેડૂત સાંભળવું જોઈએ ને થોડું અમને ભાવ આપે, આ વચ્ચે ત્યાં પ્રથા દૂર કરે, થોડી દલાલો જે પડેલા છે વચ્ચે એપીએમસીની કંઈ વ્યવસ્થા કરે, એવું કંઈ સરકાર દ્વારા અમારી માંગણી છે. એ નામથી આજે હું કાંટાસાને વતની હાસોદ તાલુકાનો ખેડૂત છું અને ગીજમ ગામમાં મેં 30 વીઘા જમીન પોતાની રાખેલી છે. એમાં હું બાગાયતી રોકડિયા પાક તરીકે કેળનો પાક લઉં છું. છેલ્લા 10 વર્ષથી હું અહીંયા કેળનો પાક કરું છું. છેલ્લા 2 વર્ષથી લગભગ તેમાં આ વર્ષે તો ખૂબ જ નુકસાન જેવું અમને નુકસાન થાય એવું છે, કારણ કે વેપારીઓ સમયસર માલ પણ નથી ઉપાડતા અને ભાવ પણ નથી. 3 રૂપિયા અને 4 રૂપિયા ભાવે ખેડૂતોની પાસે માંગવામાં આવે છે. ખેડૂતોનો માલ આ કંઈ બીજું પાક નથી કે એને ઘરમાં સંગ્રહી રાખે. ખેતરમાં ઝાડો પર લૂમો પાકીને ખરાબ થઈ ચાલી. હવે ખેડૂત જાય તો ક્યાં જાય?